गुजरात के वडोदरा शहर में महाशिवरात्रि के पर्व पर हर वर्ष की तरह इस वर्ष भी 26 फरवरी को शिवजी की सवारी का भव्य आयोजन किया गया है, जिस पर पत्रकार परिषद का आयोजन किया गया, जिसमें वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी, पूर्व सांसद रंजनबेन भट्ट, मेयर पिंकी सोनी, विधायक योगेश पटेल, मनीषा वकील समेत के अग्रणी उपस्थित रहे। सत्यम शिवम सुंदरम परिवार अने हूँ तो एवं कहीश कि समग्र वडोदरा द्वारा आ शिवजी की सवारीનું एक भव्याति भव्य आयोजन छेल्ला 13 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। शिवजी की सवारी ए वडोदराની आन बान शान આપણી જે સુરસાગરની જે શિવજીની પ્રતિમા છે એમને લઈને વડોદરાની સંસ્કૃતિને ચાર ચાંદ લગાવી રહી છે અને આ વખતે પણ ધામધૂમથી આ સવારીનું આયોજન થાય। સવારીના પૂર્વ સંધ્યાઓમાં સારા સારા સાંસ્કૃતિક કાર્યક્રમો થાય તે માટેના તમામ પ્રયત્નો સર્વે વડોદરાવાસીઓ સાથે મળી અને કરવાના છે। 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના પર્વે સાલાનુસાર યોજાતા મુજબ સુરસાગરની મધ્યમાં આવેલા સર્વેશ્વર મહાદેવની આસપાસ મહાઆરતી 7:15 વાગે જે રીતે થઈ રહી છે એ રીતે થશે। તેમજ બપોરે 3:30 વાગે રણ મુક્તેશ્વર મહાદેવની પાસેથી જે શિવ પરિવાર યાત્રા નીકળે છે તે શિવ પરિવાર યાત્રા પ્રતાપનગરથી માંડવી નાય મંદિર સુરસાગર ત્યાંથી ખંડેરાવ માર્કેટ ફાયર બ્રિગેડ હનુમાનજી મંદિરથી મહાઆરતી 7:15 વાગે થશે। ત્યાંથી પ્રતાપ સરોવર પ્રતાપ ટોકીજથી અમદાવાદીપોળ કોઠીપોળ ટાવર 4 રસ્તા ત્યાંથી કોઠી વિસર્જન થાય। ખાસ કરીને વડોદરા શહેરના શિવ ભક્તોને વિનંતી, જે નિયમોસર જે રીતે કાર્યક્રમ થાય છે એ રીતે જ કાર્યક્રમ થશે। કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી।